બધી વાત કરેલી. આજે એક સૂત્ર આવશ્યક સૂત્રમાંનું એવું છે કે જે 3 રીતે બોલાય છે. સૂત્ર એક જ, પણ એક સૂત્ર 3 કારણથી બોલાય છે. આલોચના કરવા માટે પણ બોલાય છે, કાયોત્સર્ગ કરવા માટે પણ બોલાય છે અને પ્રતિક્રમણ કરવા માટે પણ બોલાય છે. એટલે ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેવસ્યમ આલોમ ઈચ્છમ આલોમી જો મેં દેવસ્યો ઈચ્છામી પડિક્કમ્યુમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો ઈચ્છામી ઠામી કાઉસક્કમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો. સૂત્ર એક જ, પણ એક સૂત્ર, કારણ કે આની અંદર ખાસ કરીને ચારિત્રાચાર એના અંગેની વાત કરવી છે. કારણ કે આપણા સૂત્રોમાં ક્યાંક દર્શનાચાર ઠાંસીને ભરેલો હોય, કોઈ જગ્યાએ જ્ઞાનાચાર હોય, કોઈ જગ્યાએ ચારિત્રાચાર હોય, કોઈ જગ્યાએ તપાચાર પણ હોય. તો અહીં આપણું જે ચારિત્રાચાર માટેનું જે સૂત્ર છે, એ ચારિત્રાચાર માટેનું સૂત્ર તે ઈચ્છામી પડિક્કમ્યુમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો. જ્યારે કાયોત્સર્ગ કરવો હોય એટલે ચારિત્રના સંબંધમાં જે દોષ લાગ્યા હોય એના પ્રાયશ્ચિત્ત માટે જ્યારે કાયોત્સર્ગ કરવાનો આવે ત્યારે આ જ સૂત્ર બોલીને ઈચ્છામી ઠામી કાઉસક્કમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો, જો મેં પક્ષીઓ અయ్యాરો કહો, સંવત્સરીઓ અయ్యాરો કરો, ચોમાસો અయ్యాરો કહો, જે પણ. એટલે કાયોત્સર્ગ દ્વારા જ્યારે આત્માને નિર્મળ બનાવવો છે ત્યારે પણ આ સૂત્ર પણ ચારિત્રાચાર સંબંધી જે દોષ લાગ્યા હોય. પુખ્ખરવર સૂત્ર જ્ઞાનાચાર માટેનું છે, લોકસ્થ સૂત્ર દર્શનાચાર માટેનું છે અને ચારિત્રાચાર માટેનું જે સૂત્ર છે તે આ ઈચ્છામી ઠામી કાઉસક્કમ ઈચ્છામી પડિક્કમ્યુમ ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન દેવસ્યમ આલોમ, એ રીતે 3 રીતે આ સૂત્ર બોલાય છે. એટલે મુખ્યપણે હું કાયોત્સર્ગ કરવાને ઈચ્છું છું, હું આલોચના કરવાને ઈચ્છું છું, હું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. 3 રીતે. જો મેં દેવસ્યો અయ్యాરો કહો, જે મેં દિવસ સંબંધી, રાત્રિ સંબંધી, પખવાડિયા સંબંધી, ચાતુર્માસ સંબંધી કે વર્ષ સંબંધી મારા દ્વારા જે કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો એ અતિચારથી નિવૃત્ત થવા માટે, એ અતિચારના દોષથી આત્માને નિર્મળ કરવા માટે હું આ સૂત્ર બોલી રહ્યો છું. તો એની અંદર એટલે ક્યાંક કાયોત્સર્ગ દ્વારા આપણે આગળ વાત કરી દીધી, ક્યાંક પ્રતિક્રમણ દ્વારા કે ક્યાંક આલોચના દ્વારા. જ્યારે આલોચના દ્વારા બોલવાનું હોય ત્યારે આપણે 7 લાખ સૂત્ર બોલીએ છીએ, પ્રતિક્રમણ માટે બોલવાનું હોય ત્યારે વંદિત્વ સૂત્ર બોલીએ છીએ અને કાયોત્સર્ગ માટે જ્યારે બોલવાનું હોય ત્યારે એના પછી તસ્સ ઉત્તરી સૂત્ર બોલી, અન્નત્ત સૂત્ર બોલી અને કાયોત્સર્ગ કરીએ છીએ. એટલે દેવસિક પ્રતિક્રમણમાં પણ ઈચ્છામી ઠામી કાઉસક્કમ પછીનો જે કાયોત્સર્ગ છે તે ચારિત્રાચાર સંબંધી લાગેલા દોષો માટેનો એ કાયોત્સર્ગ છે. એટલે એનાથી નિર્મળ થવા માટેનો એ કાયોત્સર્ગ છે. તો ઈચ્છામી ઠામી કાઉસક્કમ જો મેં દેવસ્યો અయ్యాરો કહો, કાયો વાયો માણસ્યો. બસ 3માં અહીંથી સૂત્રની શરૂઆત છે. કાયો વાયો માણસ્યો આગળનો આદેશ હતો. કાયા સંબંધી, વચન સંબંધી કે મન સંબંધી જે કોઈ પણ દોષ લાગ્યો હોય, કાયા સંબંધી દોષ ઓછો લાગે છે, વચન સંબંધી દોષ વધારે લાગે છે અને મન સંબંધી દોષ એનાથી પણ વધારે લાગે છે. જ્યારે માત્ર કાયા હોય, માત્ર શરીર હોય, બીજી કોઈ ઇન્દ્રિય ન હોય, દાખલા તરીકે એકેન્દ્રિય, તો એને માત્ર શરીર જ છે, એને જીભ નથી, નાક નથી, આંખ નથી, કાન નથી, માટે એ સૌથી ઓછો કર્મબંધ કરે છે. સૌથી ઓછો કર્મબંધ કરનાર એકેન્દ્રિય જીવો છે. એટલે જે કર્મ આપણે 70 કોડા કોડી સાગરોપમનું બાંધી શકીએ એ જ કર્મ એકેન્દ્રિય જીવ મેક્સિમમ માત્ર 1 જ સાગરોપમનું બાંધે, આનાથી વધારે નહીં. આખા કોડાકોડી ઉડી ગયા, કોડાકોડી નીકળી ગયા, સાગરોપમમાં માત્ર 1 જ સાગરોપમ. અને એનું કારણ એ કે એની પાસે માત્ર કાયા જ છે. કાયા સિવાય પાક કરવા માટે બીજું કોઈ સાધન નથી. એટલે માત્ર કાયા દ્વારા જે કર્મ ઉપાર્જન થાય તે આટલું ઓછું. જીભ આવી ગઈ, જીવ 2 ઇન્દ્રિય વાળો બન્યો એટલે કર્મબંધ 25 ગણો વધી જાય. જીભ આવે, 2 ઇન્દ્રિય જીવ એટલે 25 સાગરોપમનું. આપણે જે 70 કોડાકોડી સાગરોપમનું કર્મ બાંધીએ એ જ કર્મ 2 ઇન્દ્રિય જીવ 25 સાગરોપમનું બાંધે. 1 નાક વધે, જીવ 3 ઇન્દ્રિય વાળો થાય એટલે કર્મબંધ 50 ગણો વધી જાય, એટલે 50 સાગરોપમ.
આંખ આવે, જીવ 4 ઇન્દ્રિય વાળો બને એટલે કર્મબંધ 100 ગણો. કાન આવે, જીવ અસંગની પંચેન્દ્રિય, મન નથી, માત્ર કાન વધ્યા, જીવ પંચેન્દ્રિય બન્યો એટલે કર્મબંધ 1000 ગણો વધારે થાય. અને મન આવી જાય એટલે અસંખ્ય ગણો કર્મબંધ વધી જાય. એટલે સૌથી ઓછો કર્મબંધ કાયા દ્વારા, વચન દ્વારા એનાથી વધારે, અને મન દ્વારા સૌથી વધારે. નિર્જરાની બાબતમાં પણ માત્ર કાયા દ્વારા નિર્જરા અલ્પ થાય, વચન દ્વારા નિર્જરા વધારે થાય, અને મન દ્વારા એનાથી પણ વધારે કર્મની નિર્જરા થાય. એટલે નિર્જરામાં જેમ કર્મબંધમાં એ જ રીતે કર્મની નિર્જરામાં જ્યારે જીવ સંગની પંચેન્દ્રિય હોય એ કર્મબંધ પણ વધારે કરે, કર્મની નિર્જરા પણ વધારે કરે. એટલે સંગની પંચેન્દ્રિય એક તરફ 7મી નરકમાં જવા યોગ્ય કર્મબંધ પણ કરે અને છેક મોક્ષમાં પણ પહોંચી જાય. એટલે એ રીતે મન, એના ઉપર આપણે ઘણો કંટ્રોલ જે કરવાનો છે તે મન ઉપર કંટ્રોલ કરવાનો છે. પણ આ સૂત્રની અંદર એમને કાયા, વચન કે મન દ્વારા આપણને જે દોષો લાગ્યા છે એ દોષોના પ્રાયશ્ચિત્ત માટે હું કાયોસર્ગ કરું છું, એ દોષોના પ્રાયશ્ચિત્ત માટે હું પ્રતિક્રમણ કરું છું, એ દોષોના પ્રાયશ્ચિત્ત માટે હું આલોચના કરું છું. આ રીતે કાયો, વાયો, માણસીઓ આટલું કહીને અટકી ગયા. હજુ આનાથી પણ નીચેનું જે સૂત્ર છે પ્રતિક્રમણ માટેનું, જે બીજ સૂત્ર કહીએ, એમાં 3 જ પદ છે: દુચ્ચિંતીય, દુર્ભાષીય, દુચ્ચિઠ્ઠીય. બસ આ બીજ સૂત્ર છે. અને એટલે પ્રતિક્રમણની શરૂઆત આપણી આ સૂત્રથી થાય છે. કારણ કે બાકીની તો બધી આગળની પૂર્વ ભૂમિકા છે. જે પણ દેવવંદન, ગુરુવંદન એ બધી પૂર્વ ભૂમિકા છે. પ્રતિક્રમણની શરૂઆત સપ્તસ્વી સૂત્રથી થાય છે. અને એ સૂત્રના આ મુખ્ય 3 પદો છે. અને એ 3 પદનો વિસ્તાર આ સૂત્રમાં કરવો છે. જે આપણે આજે સૂત્ર જે લઈ રહ્યા છીએ એની અંદર એનો વિસ્તાર કરવો છે. તો કાયો, વાયો, માનસીયો પછી ક્રમ બતાવે છે. ભાઈ ઉત્સુત્તો ઉમ્મક્કો, તો ઉત્સુત્ર પ્રરૂપણા. જો અહીં પહેલા કાયા શબ્દ મૂક્યો હતો પણ શરૂઆત વચનથી કરી દીધી. ઉત્સુત્તો, કારણ કે ઉત્સુત્ર પ્રરૂપણા તે વચન દ્વારા થાય છે. પાપ નહીં કો ઉત્સુત્ર ભાષણ જીસ્યો, ધર્મ નહીં કો જગસૂત્ર સરીખો. આનંદ ગંજી મહારાજાએ અનંતનાથ પરમાત્માના સ્તવનની અંદર આ વાત બતાવી છે કે કોઈ મોટામાં મોટું જો પાપ હોય તો તે છે ઉત્સુત્ર પ્રરૂપણા. પરમાત્માએ જે બાબતો બતાવી છે એનાથી વિપરીત પ્રરૂપણા કરવી, આના જેવું મોટું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી. અને માટે પરમાત્મા મહાવીરદેવ એટલું જ બોલ્યા, એ કપિલ, અહીં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. આટલી ઉત્સુત્ર પ્રરૂપણા દ્વારા 1 કરોડ સાગરોપમનો સંસાર વધી ગયો. એટલે આપણને ખબર ન હોય તો મૌન રહેવાનું, પણ જો ઉત્સુત્ર પ્રરૂપણા કરી દીધી તો આટલો મોટો દોષ આપણા આત્માને લાગી જાય છે. એટલે અહીં પ્રતિક્રમણમાં પણ શરૂઆત એ રીતે કરી કે કોઈ ઉત્સુત્ર પ્રરૂપણા થઈ ગઈ હોય અને પ્રતિક્રમણ કરવાનું એક કારણ, તે ઉત્સુત્ર પ્રરૂપણા એક કારણ છે. પ્રતિક્રમણ કરવાના આપણે 4 કારણ કહીએ છીએ: પરિસિદ્ધાણમ કરણે, કિચ્ચાણમ અકરણે, અસદ્દહણે અને વિવર્ય પરુવણાય. આ 4 કારણથી આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પહેલું કારણ પરિસિદ્ધાણમ કરણે. જીનેશ્વર પરમાત્માએ જે કાર્યોનો નિષેધ કર્યો છે એવા કાર્યો આપણા દ્વારા થઈ ગયા હોય, રાત્રિ ભોજન થઈ ગયું હોય, અભક્ષ્ય ભક્ષણ થઈ ગયું હોય, તો આ રીતે કંઈ પણ પરમાત્માએ જે કહ્યું છે એનાથી વિપરીત કંઈ પણ થયું તો એના માટે પ્રતિક્રમણ. બીજા નંબરમાં કિચ્ચાણમ અકરણે. જે કરવા યોગ્ય દૈનિક 6 કર્તવ્યો, પર્યુષણના 5 કર્તવ્યો, વાર્ષિક 11 કર્તવ્યો, જીવન દરમિયાનના 36 કર્તવ્યો, મનઃ જીણાણમ આણમ, એ સજ્જાઈની અંદર 36 કર્તવ્યો બતાવ્યા છે. તો એ ન કર્યું હોય, પરમાત્માએ જે કરવા યોગ્ય કહ્યું છે તે આપણાથી ન થયું હોય તો એના માટે પ્રતિક્રમણ. અસત દહણે, અશ્રદ્ધા, અવિશ્વાસ, પરમાત્માના વચનમાં અવિશ્વાસ, એ જો થયો હોય તો એના માટે પણ પ્રતિક્રમણ. એટલે પરમાત્માએ કહેલી દરેક બાબતો
તર્કથી સિદ્ધ થઈ શકતી નથી. અમુક જગ્યાએ તમારે માત્ર ને માત્ર શ્રદ્ધા જ રાખવાની છે, અને શ્રદ્ધા રાખીને પરમાત્માનું વચન છે, વિતરાગનું વચન છે, માટે આ જ પ્રમાણે હોય. મારી બુદ્ધિ અલ્પ છે, મારો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ અલ્પ છે, એટલે મને સમજાતું નથી, પણ પરમાત્માએ આ કહ્યું છે એમાં લેશ માત્ર પણ ફેરફાર કદાપી ન હોય. આવી મૂળમાં આપણને શ્રદ્ધા જોઈએ. જો આવી શ્રદ્ધા ન હોય, કોઈ પણ બાબતમાં અવિશ્વાસ ઊભો થઈ ગયો, ભાઈ બટાટામાં અનંત જીવો કેવી રીતે હોય, આટલામાં આટલા બધા જીવો કઈ રીતે રહી શકે? આજે તો લાઇટોનો જમાનો આવી ગયો, તો પછી હવે રાત્રે ખાઈએ તો આટલી બધી લાઇટો હોય, તો એની અંદર આપણને દોષ કેવી રીતે લાગે? તો આ બધા જે વિચારો છે એ બધી અશ્રદ્ધા કહેવાય. કારણ કે પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનની અંદર તે કાળે જોયેલું છે. જો લાઇટના પ્રકાશની અંદર વાપરવાની છૂટ હોત તો તેવા સમયે પરમાત્મા કહે કે ભાઈ 2500 વર્ષ પછી આવો ટાઈમ આવવાનો છે, એટલે તે સમયે તમે રાત્રે ખાશો તો ચાલશે, અત્યારે રાત્રે નથી વાપરવાનું. પણ આવી કોઈ વાત પરમાત્માએ આપણને કરી નથી. એટલે આજના જે પણ સાધનો છે, તો કોમ્પ્યુટર કહો, ટીવી કહો, જે પણ કહો, એ બધા જ સાધનો એ પરમાત્મા તો કેવળ જ્ઞાન દ્વારા તે સમયે જાણતા જ હતા. ભલે હમણાં લોકોએ શોધ કરી, પણ પરમાત્મા ધારક તો તે સમયે આપણને બધું બતાવી શકત. પણ પરમાત્માએ કેમ ન બતાવ્યું? તો કે એના દ્વારા આપણા આત્માનું વધારે અહિત થવાનું હતું. આપણે એના દ્વારા જે ધર્મથી વંચિત રહેવાના હતા, માટે પરમાત્માએ તે કાળે આપણને આ બધા સાધનોની વાત નથી કરી. એટલે જેમ જેમ સાધનો વધતા ગયા, તેમ તેમ હિંસા આદિ પાપો એ પણ વધતા ગયા, અને પાપો વધતા ગયા એટલે દુર્ગતિ ગમન એ પણ જીવોનું વધારે થવા લાગ્યું. એટલે આ રીતે અસત દહણે અને વિવર્ય પરુવણાય વિપરીત પ્રરૂપણા પરમાત્માએ કહ્યું છે. એનાથી ઉલટી વાત જો કોઈને કહી હોય તો એના માટે પ્રતિક્રમણ કરવાનું છે. એટલે પ્રતિક્રમણ કરવાના આ 4 કારણો છે. પણ અહીં એમ કેવું છે ઉત્સુત્તો ઉન્મગ્ગો. ઉત્સુત્ર પ્રરૂપણા થઈ હોય કે ઉન્માર્ગ. ઉન્માર્ગ એટલે શું? પેલા માર્ગ એટલે શું? માર્ગ શબ્દને સમજાવ તો માર્ગ એટલે માર્ગ શબ્દનો અર્થ એ થાય કે ઔદયિક ભાવમાંથી ક્ષયોક્ષમ ભાવમાં આવવું, એનું નામ માર્ગ. ગુસ્સો એ ઔદયિક ભાવ છે, અને ક્ષમા એ ક્ષાયોક્ષમિક ભાવ છે. ગુસ્સામાંથી તમારે ક્ષમામાં આપવું એનું નામ માર્ગ. અહંકારમાંથી નમ્રતામાં આપવું એનું નામ માર્ગ. કપટમાંથી સરળતામાં આપવું એનું નામ માર્ગ. લોભમાંથી સંતોષમાં આપવું એનું નામ માર્ગ. કૃપણતામાંથી ઉદારતામાં આપવું એનું નામ માર્ગ. એટલે માર્ગ શબ્દ એ અત્યારે આપણા માટે માર્ગ શબ્દની વ્યાખ્યા છે. પણ આપણી પણ જ્યારે ભૂમિકા આગળ વધશે ત્યારે આપણા માટે માર્ગ શબ્દની વ્યાખ્યા ત્યારે બદલાઈ જશે. પણ આજના સમયની અંદર, આ કાળની અંદર આપણા માટે આ વ્યાખ્યા છે. પછી એ વ્યાખ્યા થઈ જશે કે ક્ષયોક્ષમ ભાવમાંથી ક્ષાયિક ભાવમાં પહોંચવું એનું નામ માર્ગ. આપણે આખરે ક્ષાયિક ભાવમાં પહોંચવાનું છે. પણ આજના દિવસે આપણું સંઘર્ષ બળ એવું નથી કે આપણે ક્ષાયિક ભાવ સુધી પહોંચી શકીએ. ભલે રાત દિવસ સતત પુરુષાર્થ કર્યા કરીએ ધર્મની અંદર, તો પણ આ જન્મમાં ક્ષાયિક ભાવ માટેનો પુરુષાર્થ તે શક્ય નથી. કારણ કે એના માટે પહેલા નંબરનું સંઘર્ષ જોઈએ, એ જ આપણી પાસે નથી. એટલે ઉન્મગ્ગો એટલે ઉન્માર્ગ, માર્ગમાંથી વિરુદ્ધ લોકોને જવા માટે આપણે કહ્યું હોય તો ઉન્માર્ગ દેશના થઈ. ઉત્સૂત્ર એટલે સૂત્ર વિરુદ્ધ બોલવું, અને માર્ગથી વિરુદ્ધ લોકોને જોડવા તે ઉન્માર્ગ કહેવાય. એટલે આ 2 વચનના દોષો છે, ઉત્સુક્તો ઉન્મગ્ગો. પછીના 2 દોષ અકપ્પો અકર્ણિભ્યો, આ કાયાના દોષ છે. અકપ્પો એટલે અહીં કલ્પ્ય ન હોય તેવું, એ અકપ્પો. અને અકર્ણિભ્યો એટલે ન કરવા યોગ્ય કાર્ય કરવું તે, એટલે એ બંને કાયા સંબંધી છે. અને ત્યાર પછી દુજ્જાઓ દુપ્પી ચિંતીઓ, આ 2 મનના છે. જો દુજ્જાઓ એટલે દુર્ધ્યાન. દુર્ધ્યાન એટલે શું? તો કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, એને દુર્ધ્યાન કહેવાય. તો આર્ત ધ્યાન કોને કહેવાય?
રૌદ્ર ધ્યાન કોને કહેવાય? તો કે મને સુખ મળવું જોઈએ એ એવો વિચાર એ આર્ત ધ્યાન, અને મળેલું સુખ જવું ન જોઈએ એનો વિચાર એને રૌદ્ર ધ્યાન કહેવાય. મને સતત સુખ મળે એના માટેની જે કલ્પના, એના માટેના વિચારો, એ બધા જ વિચારોને આર્ત ધ્યાન કહેવાય. અને મારું મળેલું સુખ ચાલ્યું ન જવું જોઈએ એના માટેના જે વિચારો ચાલે એને રૌદ્ર ધ્યાન કહેવાય. આર્ત ધ્યાનમાં આયુષ્ય બંધાય તો જીવને તિર્યંચ ગતિમાં જવું પડે. રૌદ્ર ધ્યાનમાં આયુષ્ય બંધાય તો જીવને નરકમાં જવું પડે. પૈસા કમાવાનો વિચાર એ આર્ત ધ્યાન, પૈસાને સાચવવાનો વિચાર એ રૌદ્ર ધ્યાન. એટલે આ રીતે આર્ત અને રૌદ્ર ધ્યાન એને દુર્ધ્યાન કહેવાય. તો એ દુર્ધ્યાન આપણા દ્વારા થઈ ગયું હોય, સહજ રીતે બધા પોતે સુખની કલ્પનામાં જ જીવતા હોય છે, ભવિષ્યની કલ્પનામાં જીવતા હોય છે. સમ્યક દૃષ્ટિ આત્મા વર્તમાનમાં જીવે, માત્ર વર્તમાન સમયે એની એને ચિંતા હોય. આપણે તો ભવિષ્યની ચિંતા કરીને ચાલીએ છીએ. એટલે ભવિષ્યની ચિંતા એ આર્ત ધ્યાન છે. એટલે ચિંતા એ આર્ત ધ્યાનનો પ્રકાર છે. તો આવી રીતે મારા દ્વારા દુર્ધ્યાન થયું હોય અથવા દુષ્ટ ચિંતવન થયું હોય, બંનેમાં ફરક છે. દુર્ધ્યાનમાં અશુભ વિચારોનું સાતત્ય છે, અને દુપ્પી ચિંતીઓની અંદર છૂટા છવાયા અશુભ વિચાર આવી ગયા છે. શુભ પ્રવૃત્તિ કરતા વચ્ચે વચ્ચે જે અશુભ વિચારો આવી ગયા એને દુપ્પી ચિંતીઓ કહેવાય. અને અશુભ વિચાર સતત ચાલ્યા કરે એનું જે સાતત્ય હોય એને દુર્ધ્યાન કહેવાય. તો આ દુર્જાઓ દુપ્પી ચિંતીઓ આ જે છે મનના દોષો છે, મનના અતિચારો છે. એટલે ઉત્સુકતો ઉમગ્ગો, અકપ્પો અકર્ણિજો, દુર્જાઓ દુપ્પી ચિંતીઓ, આ ત્રણનો વિસ્તાર કર્યો. કાઈયો, વાઈયો, માનસીયો. તેમાં વાઈયોનો વિસ્તાર ઉત્સુકતો ઉમગ્ગો, કાઈયોનો વિસ્તાર અકપ્પો અકર્ણિજો, અને મનનો વિસ્તાર તે દુર્જાઓ દુપ્પી ચિંતીઓ. પછી અણાયારો અણિચ્છિયપ્પો અસાવગ પાવું. અણાયારો, અણાયારો એટલે અનાચાર. આપણે આચાર એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એનું ઉલ્લંઘન એનું નામ અનાચાર. એમાં દોષ લાગે એને અતિચાર કહેવાય, પણ આચારનું જે ઉલ્લંઘન થાય એને અનાચાર કહેવાય. તો આ પાંચે પાંચ આચારોની અંદર મારા દ્વારા એનું ઉલ્લંઘન થઈ ગયું હોય, પાંચેય આચારોને યોગ્ય રીતે મેં ન પાડ્યા હોય, દોષ લાગ્યા એની વાત નથી, એ અતિચારમાં જશે. અહીં અનાચાર આપણે 4 સ્ટેપ કહીએ છીએ: અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. આપણે અતિચારમાં બોલીએ છીએ આ 4 સ્ટેપ. તો અતિક્રમ એટલે વ્રત ભાંગવાની ઈચ્છા, વ્યતિક્રમ એટલે વ્રત ભાંગવા માટે એ ઊભો થાય, અતિચાર વ્રત ભાંગવાની પૂરી તૈયારી કરે, અને અનાચારમાં વ્રત ભંગ કરે, એ અનાચાર છે. પિક્ચર જોવા જવાનું મન થયું એ અતિક્રમ છે, થિયેટર સુધી પહોંચ્યા એ વ્યતિક્રમ છે, ખુરશી ઉપર ગોઠવાયા એ અતિચાર છે, અને જોવાનું શરૂ કર્યું એ અનાચાર છે. તો આ અનાચાર એ અણાયારો. અણિચ્છિયબ્બો, અણિચ્છિયબ્બો એટલે ઈચ્છવા યોગ્ય ન હોય, શ્રાવક માટે જે અનિચ્છનીય હોય. શ્રાવકે અમુક આચારોનું પાલન કરવાનું છે. એટલે એ આપણે જયવીરાય સૂત્ર જ્યારે ગુરુ મહારાજ પરમાત્માની સમક્ષ બોલીએ છીએ ત્યારે એમાં માગણી એ છે, લોક વિરુદ્ધ જ ચાવો, લોક વિરુદ્ધ આચરણનો ત્યાગ. બસ લોક વિરુદ્ધ આચરણ શ્રાવક કદાપી ન કરે. પોતાની સગી બેન હોય તો સગી બેનની સાથે પણ રસ્તા ઉપર ઊભા રહીને ગપ્પા ન મરાય. આ લોક વિરુદ્ધ આચરણ છે. કારણ કે આપણે જાણીએ છીએ મારી બેન છે, પણ દુનિયા જાણતી નથી, એ ખોટી કલ્પનાઓ કરે છે, અને એને આપણે એવું નિમિત્ત આપી દીધું, અને એના કારણે એને કર્મબંધ થઈ રહ્યો છે. તો લોક વિરુદ્ધ આચરણનો ત્યાગ એ અહીં અનિચ્છીયપો, એટલે જે ઈચ્છવા યોગ્ય નથી એવું આચરણ. કારણ કે જયવીરાય સૂત્રની અંદર ઠાંસીને ઘણું બધું ભરેલું છે. હમણાં મારે એક ત્યાં મુંબઈની અંદર એક મોટો ડૉક્ટર છે, સાયન્ટિક, લગભગ એની એક વખતની ફી એ 5,000 રૂપિયા છે, પણ એના મધર એક્સપાયર્ડ થઈ ગયા. તો
તો તે સમયે એને નક્કી કર્યું કે મારે એવા લોકોને બોલાવવા છે કે જે મા માટે બોલે. બસ એ મધર ઉપર એટલો બધો પ્રેમ, એટલે લોકો સમજે, માનું મહત્વ સમજે, એટલા માટે એને દરેક ધર્મના ધર્મગુરુને બોલાવ્યા. એ પછી મુસ્લિમ પણ હતા, પછી ક્રિશ્ચિયન પણ હતા, આ બાજુ બ્રહ્માકુમારીવાળા પણ હતા, કોઈ ધર્મ બાકી ના રાખ્યો. જૈન ધર્મમાંથી હું ગયો હતો. એટલે જ્યારે મા ઉપર બોલવાની વાત આવી એવા સમયે બીજા બધા લોકો 2-4 વાક્યો બોલીને અટકી ગયા. કારણ કે શાસ્ત્રીય વાત કરવાની હતી, તો એ લોકોને તો બીજું કાંઈ હતું જ નહીં. અહીં આપણે તો અહીંયા ખજાનો હતો. કારણ કે જયવીરાય સૂત્રનું ઓલું પદ પકડી લીધું, ગુરુજન કુવા. એટલે ગુરુનો અર્થ જ છે માતા પિતા. અહીં ગુરુજન એટલે ગુરુ એટલે પંચમહાવ્રતધારી ગુરુની વાત આ જયવીરાય સૂત્રની અંદર જે ગુરુપદ છે એનો અર્થ માતા પિતા અને કલાચાર્ય, આવો અર્થ કર્યો છે. કલાચાર્ય એટલે તમને કોઈએ રોટલી વણતા શીખવાડી તો એ પણ કલાચાર્ય કહેવાય. કોઈએ તમને કોઈ કોમ્પ્યુટર શીખવાડ્યું એ પણ કલાચાર્ય કહેવાય. ABCD શીખવાડી એ પણ કલાચાર્ય કહેવાય. તો એનું મહત્વ આપણે ત્યાં કેટલું બતાવ્યું છે. અને એમ કહ્યું કે ભાઈ માતા પિતા એને ત્રિકાળ નમસ્કાર કરવાના. જેવી રીતે જીન મંદિરમાં જઈને પરમાત્માને ત્રિકાળ નમસ્કાર કરીએ છીએ, ગુરુ પાસે પણ વારંવાર જઈએ છીએ, એવી રીતે માતા પિતાને ત્રિકાળ નમસ્કાર કરવાની વાત કરી. એનાથી આગળ વધીને એમ કહ્યું કે માતા પિતા જ્યારે આવે ત્યારે ઊભા થઈને સામેથી લેવા જવું, બેસવા માટે એને ઊંચા આસને બેસાડીને આપણે નીચે બેસવાનું. એક જ સોફા ઉપર માતા પિતાને આપણે બધા સાથે ન બેસી શકાય, એને ઊંચા આસને બેસાડવાનું. અને જાય ત્યારે એને મૂકવા માટે કે તે રીતે જવાનું. અને અશુચિના સ્થાનની અંદર એનું નામોચ્ચાર પણ ન કરાય. અશુચિના સ્થાનની અંદર એનું નામ પણ ગ્રહણ ન કરાય. અને આગળ વધીને માતા પિતાનું જ્યારે મૃત્યુ થાય તેવા સમયે એની સંપત્તિનો ઉપયોગ પણ આપણાથી ન કરાય. જે પણ સંપત્તિ છે એ સંપત્તિને 7 ક્ષેત્ર આદિની અંદર એનો ઉપયોગ કરી દેવાનો છે, એ પણ આપણે વાપરવાની નથી. એટલે એ માતા પિતા માટેના આવા જુદા જુદા પાઠ લઈને પંચસૂત્રમાં માઈ સુવા, પી સુવા, એમાં માઈ સુ શબ્દ મૂક્યો છે, બહુવચન. માતા તો જન્મ આપનારી માતા તો એક જ હોય, પણ એ માઈ સુ એટલે આજ દિવસ સુધી આ ભવમાં ભ્રમણ કરતા જેટલી માતાઓ થઈ, નિગોદમાંથી બહાર નીકળ્યા અને અત્યાર સુધી આપણે જેટલી માતાઓ કરી, એ દરેક માતાઓની સાથે ક્યાંય કોઈની જોડે અનુચિત વર્તન થયું હોય તો એની હું ક્ષમા યાચું છું. અને એ માતાઓ કેટલી કરી તો એનું આપણે વૈરાગ્ય શતકમાં પ્રમાણ આપી દીધું. વૈરાગ્ય શતકમાં કહ્યું કે આપણે જે સ્વયંભૂ રમણ સમુદ્ર જે કહેવાય, આપણી માતાએ આપણા દુઃખના કારણે જે આંસુ સાર્યા, એ આંસુને ભેગા કરો તો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ નાનો પડે. આટલી માતાઓ આજ દિવસ સુધી આપણે કરી છે. અને એની તરફનું અનુચિત વર્તન જે થયું હોય તેની ક્ષમા યાચના. એટલે આવી રીતે માતા અંગેની જે વાતો થઈ તો એનાથી એ એટલો બધો ખુશ થઈ ગયો કે જૈન ધર્મની અંદર માતા માટે આટલું બધું સરસ મજાનું વિધાન કરેલું છે. તીર્થંકરની માતા સ્ત્રીણામ શતાની સતસો જનયંતી પુત્રાન, ભક્તામ્ર સ્તોત્રની અંદર પણ માતાની સ્તવના કરી છે. ઠાણાંગ સૂત્રની અંદર પણ માતા માટે બહુ સરસ વાતો લખેલી છે. પણ કહેવાનો આશય એ છે કે એકમાત્ર આપણું આ પરમાત્માનું શાસન એવું છે કે જેની અંદર તમે માતા પિતા આદિ તરફ પણ આટલો બહુમાન ભાવ, પૂજ્ય ભાવ તે કેળવવાનો છે. એટલે અનિચ્છીય જે ઈચ્છવા યોગ્ય ન હોય તે મારાથી થઈ ગયું હોય. અને અસાવગ પાઉકો, અસાવગ નહીં. ઘણા લોકો શું બોલે અસાવગ પાઉકો. અ જુદો છે, સાવગ જુદો છે અને પાઉકો જુદો છે. સાવગ એટલે શ્રાવક, સાવગ એટલે શ્રાવક, અને એટલે નિષેધાત્મક. શ્રાવકને પાઉકો એટલે પ્રાયોગ્ય, ઉચિત, અને આગળ લગાડી દે અનુચિત. શ્રાવકને અનુચિત એવું કોઈ પણ કાર્ય મન વચન કાયા દ્વારા આપણાથી થઈ ગયું હોય તો એના માટે હું આ કાયોસર્ગ કરું છું, એના માટે પ્રતિક્રમણ કરું છું, એના માટે આલોચના કરું છું. એટલે આ રીતે અસાવગ પાઉકો. પછી
અસાવગ પાઉગો નાણે દંશણે ચરિતા ચરિતે. કારણ કે શ્રાવક, તો શ્રાવકને મુખ્યપણે તો આપણા જે વ્રતો છે એ વ્રતની સાથે સાથે આચારનું પણ પાલન કરવાનું છે. તો આચારના પાલનમાં નાણે દંશણે ચરિતા ચરિતે. જો સાધુ ભગવંતો હોય તો એના માટે નાણે દંશણે ચરિતે આવે, આપણામાં ચરિતા ચરિતે. કારણ કે આપણું આંશિક કાંઈક અંશે ચારિત્ર અને કાંઈક અંશે અચારિત્ર, એટલે દેશવિરતી ધર્મ થઈ ગયો. નાણે જ્ઞાનના આચારો, 8 આચારોના પાલનમાં ક્યાંક કચાશ રાખી હોય, દર્શનાચારના 8 આચારોમાં કચાશ રાખી હોય, અને ચારિત્રાચારના 8 આચારોમાં કચાશ રાખી હોય, અને તપ અને વીર્ય એના અંદર મુખ્યપણે જો 5 આચારની અંદર જો સર્વશ્રેષ્ઠ બધી જ જગ્યાએ જેનું પાલન કરવાનું હોય તે વીર્યાચાર છે. જો વીર્ય ક્યાંય ન ભળે, તમે જ્ઞાન માટે પુરુષાર્થ કરવામાં જો વીર્ય ન ભળ્યું તો એને જ્ઞાનાચાર ન કહેવાય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ, આ ચારેય બાબતમાં વીર્ય એ આત્માનું ભળવું જોઈએ. એ વીર્યાચાર ભળે તો જ એને જ્ઞાનાચાર વગેરે કહેવાય. તો નાણે દંશણે ચરિતા ચરિતે. સુએ સામાયે, સુએ એટલે શ્રુત. કારણ કે જ્ઞાન જે અરિહંત પરમાત્મા પણ જેના દ્વારા આપણા ઉપર ઉપકાર કરે છે તે શ્રુત જ્ઞાન છે તેમની પાસે કેવલ જ્ઞાન. પણ કેવલ જ્ઞાન દ્વારા જગતના જીવો ઉપર ઉપકાર એવો થઈ શકતો નથી. શ્રુત જ્ઞાનના માધ્યમથી થાય છે. કેવળ જ્ઞાનમાં જાણેલું, આપણી પાસે કંઈ વર્ણન કરવું છે તો તે શ્રુત જ્ઞાન છે. સાંભળવું, વાંચવું, બોલવું, ભણવું, લખવું, આ બધું શ્રુત જ્ઞાન છે. એટલે જગતના જીવો ઉપર અરિહંત પરમાત્મા પણ જે ઉપકાર કરી રહ્યા છે તે શ્રુત જ્ઞાનના માધ્યમથી ઉપકાર કરે છે. એટલે શ્રુત જ્ઞાન એ સર્વશ્રેષ્ઠ છે. 5 પ્રકારના જ્ઞાનની અંદર એક જ જ્ઞાન એવું છે કે જે જ્ઞાન સ્વપર પ્રકાશક, જે પોતાના આત્માને અને બીજાને પણ પ્રકાશ કરનારું તે શ્રુત જ્ઞાન છે. અને માટે ભણવા માટેનો વિશેષ ઉદ્યમ કરવાનો છે, શ્રુત માટેનો વિશેષ ઉદ્યમ કરવાનો છે. એટલે સુએ સામાયિએ, અહીંયા સામાયિક, કારણ કે આપણા સામાયિકનો સમય કેટલો? આપણે 48 મિનિટ બોલીએ છીએ. પણ 48 મિનિટ કેમ? એનું કારણ શું? તો કે જ્યાં સમય મર્યાદા ન બતાવી હોય, કોઈ પણ નિયમમાં સમય મર્યાદા ન બતાવી હોય ત્યાં મિનિમમ સમય મર્યાદા 48 મિનિટ ગણાય. નવકારશી સમય મર્યાદા નથી બતાવી, માટે 48 મિનિટ. પણ પોરસી ત્યાં સમય મર્યાદા છે, કારણ કે પોરસી શબ્દનો અર્થ જ પ્રહર થાય. એક પ્રહર એટલે સૂર્યોદય પછી એક પ્રહરે આવતું પંચખાણ, તે પોરસી. 60 પોરસી એટલે 1.5 પ્રહરે આવતું પંચખાણ. પૂરીમઠ એટલે બરાબર દિવસના મધ્ય ભાગે આવતું પંચખાણ. અને અવઢ એટલે 3 પ્રહર પસાર થયા પછી આવતું પંચખાણ. તો એ દરેક જગ્યાએ કાળની લિમિટ બતાવી છે. નવકારશીમાં લિમિટ નથી. માટે કહ્યું કે જ્યાં લિમિટ આવી નથી બતાવી ત્યાં 48 મિનિટ 48 મિનિટ મિનિમમ લેવાની. આપણા પરિણામ પણ આનાથી વધારે વખત સુધી ટકતા નથી. એટલે તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું આ મુહૂર્તાર્થ, એટલે મુહૂર્ત પર્યંત જ આપણો શુભ ભાવ ટકે છે. અંતર મુહૂર્ત અને મુહૂર્તમાં ફરક એ છે, મુહૂર્ત એટલે પૂરી 48 મિનિટ, અંતર મુહૂર્ત એટલે 48 મિનિટ કરતાં ઓછો સમય, એને અંતર મુહૂર્ત કહેવાય. પછી આંખનો પલકારામાં પણ અંતર મુહૂર્ત કહેવાય. આંખનો પલકારો જે થયો એટલા સમયને પણ અંતર મુહૂર્ત કહેવાય. પણ એ મિનિમમ અંતર મુહૂર્ત 9 સમયનું હોય, મેક્સિમમ અંતર મુહૂર્ત 48 મિનિટમાં એક સમય ન્યૂન એ મેક્સિમમ અંતર મુહૂર્ત કહેવાય. જ્યારે આપણા પરિણામો મુહૂર્તાર્થ એટલે એક મુહૂર્ત પર્યંત ટકે છે. માટે સામાયિકનો કાળ 48 મિનિટનો. એક મુહૂર્ત 48 મિનિટ એટલે એક મુહૂર્ત, 2 ઘડી બરાબર 48 મિનિટ. એમ નવકારશી સૂર્યોદય થયા પછી 48 મિનિટે, કારણ કે સૂર્યોદય વખતે પણ પ્રકાશ છે, પણ આપણે એ પ્રકાર, આમ તો આપણે જે નવકારશીનું પંચખાણ કરીએ છીએ તે પણ માર્ગાનુસારીના ગુણ પ્રમાણે તો યોગ્ય નથી. તમે માર્ગાનુસારીનો ગુણ જો કહો તો એના 35 ગુણમાં એક ગુણ એવો છે કે અતિશય કકડીને ભૂખ લાગે ત્યારે જ ખાવું. હવે અતિશય કકડીને ભૂખ 24 કલાકે લાગે, એના પહેલા અતિશય કકડીને ભૂખ ના લાગે.
એટલે માર્ગાનુસારીના ગુણ પ્રમાણે આપણે આહાર દિવસમાં એક જ વખત વાપરવાનો છે. એક વખત આહાર કરે એને યોગી કહેવાય, 2 વખત આહાર કરે એને ભોગી કહેવાય, 3 વખત આહાર કરે એને રોગી કહેવાય. ડોક્ટર પાસે કોને વધારે જવું પડે? વધારે વખત ખાય તેને જવું પડે કે ઓછી વખત ખાય તેને જવું પડે? ડોક્ટર પાસે જે વધારે ને વારંવાર ખાતો હોય ને એનાથી એ મોટું નુકસાન એ છે કે વારંવાર ખાવાથી આપણી આહાર સંજ્ઞા વધારે પુષ્ટ થાય છે. સંજ્ઞા એટલે લાલસા, આહારની લાલસા. એટલે થોડું કામ કરીએ અને એમ થાય કે હવે કંઈક મળી જાય તો સારું, એટલે આહારની લાલસા કહેવાય. અને આહારની લાલસામાં જો આયુષ્યનો બંધ પડી જાય તો તિર્યંચ ગતિમાં ચાલ્યા જવું પડે. એનું કારણ એ છે કે તિર્યંચ ગતિની અંદર એક વખતે આહાર મળે પછી બીજી વખત ક્યારે મળશે એ નક્કી નથી, અને માટે આહાર ગ્રહણ કર્યા પછી તરત જ નવા આહારની શોધમાં નીકળી પડે છે. આપણે ધનથી ધરાતા નથી, તિર્યંચો આહારથી ધરાતા નથી. આપણે શું કરીએ છીએ? આપણો પુરુષાર્થ, આપણે ધનમાં ક્યારે બસ નથી કહેતા. બસ ભાઈ ઘણું થઈ ગયું, જમવા બેસીએ ત્યારે બોલીએ છીએ ના ભાઈ હવે વધારે નહીં પીરસતા, ઘણું થઈ ગયું હવે નહીં. પણ પૈસાની બાબતમાં કોઈ 100,000 મળે તો એ બસ નથી કહેતા. ના ભાઈ હજુ પુરુષાર્થ ચાલુ, નક્કી કરીને આવ્યા છે કે 100,000 થઈ જાય એટલે ઘણા, પણ એ 90,000 સુધી પહોંચે એટલે વિચાર આવી જાય કે ભાઈ 500,000 તો હોવા જોઈએ. એટલે એનું જે લક્ષ્ય છે એને વધારી દીધું, એટલે એનો જે પુરુષાર્થ છે એ દિશાની અંદર આગળ ચાલે છે. એટલે તિર્યંચને જેમ આહારથી સંતોષ નથી એમ આપણને મોટા ભાગે ધનથી સંતોષ નથી. જો પરિગ્રહ પરિમાણ વ્રત સ્વીકારી લેવાય તો આનો મોટો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ. ભગવાનના 10 શ્રાવકો આનંદ, કામદેવ, એ જે 10 શ્રાવકો બધાની પાસે અઢળક સામગ્રી હતી, પણ તેમ છતાંય એમનું પરિગ્રહ પરિમાણ વ્રત હતું. ભલે એને ઘણું રાખવાની છૂટ હતી, કારણ કે હતું જ એટલું, એટલે એટલું બધી છૂટ રાખવા છતાં પણ આ નિયમ લેવાના કારણે આ બધા જ 10 શ્રાવકો અનુત્તરમાં ગયા છે અને માત્ર એકાવતારી છે. એ ત્યાંથી સીધા મનુષ્યમાં આવી ચારિત્ર ધર્મને સ્વીકારી અને મોક્ષે પહોંચી જવાના છે. કારણ કે દેવલોકની અંદર માત્ર 5 અનુત્તર વિમાન, એમાંનું એક સર્વાર્થ સિદ્ધ વિમાન એ સૌથી શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠ એટલા માટે છે કે ત્યાં બધા જ એકાવતારી હોય છે. 5 અનુત્તરની અંદર બધા જ સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે. કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ આત્મા અનુત્તર સુધી પહોંચી શકતો નથી. એટલે છે બધા સમ્યક દૃષ્ટિ, પણ સર્વાર્થ સિદ્ધ વિમાનનો મોટો લાભ એ છે કે ત્યાં જેટલા પણ દેવો છે બધા જ એકાવતારી છે. બાકીના 4 અનુત્તરની અંદર એક જ અવતાર હોય એવું નક્કી નથી. ક્યાંક 2 પણ મનુષ્યના જન્મ કરવા પડે એવી સ્થિતિ પણ હોય છે, પણ અનુત્તરમાં ગયેલા 2 થી વધારે મનુષ્યના ભવ કરતા નથી. અનુત્તરમાં ગયો એટલે મનુષ્ય, અને કદાચ હજુ વધારે સંસાર બાકી છે તો પાછો દેવમાં જઈ મનુષ્યમાં આવીને મોક્ષે. બસ આનાથી વધારે એનું પરિભ્રમણ તે હોતું નથી. એટલે એ રીતે હા 5માં વચ્ચે સર્વાર્થ છે, બરાબર છે. 4 જે છે વિજય, વિજયંત, જયંત અને અપરાજ, અને વચ્ચેનું જે વિમાન છે એ સર્વાર્થ સિદ્ધ છે. બોલો. અભવી જીવો પણ વિમાન ના, અભવી જીવો 9 ગ્રૈવેક સુધી જાય, 9 ગ્રૈવેક થી ઉપર ના જાય. અને ગ્રૈવેકમાં જવા માટે અહીંથી ચારિત્ર કમ્પલસરી છે. ચારિત્ર સ્વીકાર્યા વિના અહીંથી ગમે તેવો ઉત્કૃષ્ટ શ્રાવક હોય તો પણ ગ્રૈવેકમાં જઈ ન શકે. શ્રાવક વધારેમાં વધારે 12મા દેવલોકમાં જાય. અને એટલે જીરણ શેઠની બાબતમાં આપણે બોલીએ છીએ શ્રાવકની સીમા ઠરંતા, તો શ્રાવકની સીમા મર્યાદા એ 12મા દેવલોકની છે. જો પરમાત્માનું પારણું થોડું મોડું થયું હોત તો આ જીરણ શેઠને કેવલ જ્ઞાન થઈ જાય એવો ભાવ. કારણ કે પરમાત્મા 24 પારણું આવે, 4 મહિના સુધી દરરોજ પરમાત્મા પાસે જઈને પ્રાર્થના કરે છે કે આ મને લાભ આપજો, પારણાનો મને લાભ આપજો, મને લાભ આપજો. પણ સાધુએ તો ક્યાંય કોઈનું નક્કી તો કરવાનું હોતું નથી. એટલે કે ભાઈ વર્તમાન જો
તે વખતે જે સિચ્યુએશન હશે તે પ્રમાણે જોઈશું. અને પરમાત્મા નીકળ્યા છે. અને આ તો જ્યારે પારણાનો દિવસ આવ્યો તે સમયે જીરણ શેઠ હવે વિચારે છે કે આજે તો ચોક્કસ મારા ઘરે ભગવાન પધારશે. અને એના માટે શેરી આખી શણગારી, શેરીને આખી સાફ કરાવી દીધી, સુગંધી જળનો છંટકાવ કર્યો, તોરણો અને બધા બંધાવી દીધા. મારા ભગવાન પધારવાના છે, પરમાત્મા પધારવાના છે. અને એ અંદરનો ઉત્સાહ છે અને એ તૈયારીની અંદર ભાવમાં એવા હિલોળે ચડ્યો છે. અને ત્યાં દુંદુભી વાગી ગઈ એટલે સમજી ગયા કે ભગવાનનું પારણું થઈ ગયું. બસ એટલે ભાવની ધારા ત્યાં અટકી ગઈ અને બરાબર તે જ વખતે આયુષ્ય બંધાઈ ગયું અને 12મા દેવલોકનું આયુષ્ય બંધાય. કારણ કે શ્રાવક 12મા દેવલોકથી આગળ જઈ શકતો નથી એટલે 12મા દેવલોક. પણ માત્ર આટલો ફરક, ખાલી 1 મિનિટ પણ મોડું થયું હોત, 1 જ મિનિટ, તો પણ અહીંયા કેવળ જ્ઞાન થઈ ગયું હોત. આવી ભાવની ધારા અહીં ચાલતી હતી. આમની વાત જવા દો, શાલીભદ્રની બાબતમાં પણ એવું જ બન્યું છે. શાલીભદ્રને પણ આટલી મોટી સજા થવાનું કારણ શું? માત્ર પોતાના માતાજી આવ્યા છે અને દ્રષ્ટિ ઊંચી કરીને જોઈ છે, બીજું કાંઈ કર્યું નથી. ધન્નાજી અને શાલીભદ્ર બંને સાથે અણસણ સ્વીકાર્યું છે. ધન્નાજી મોક્ષે ગયા, શાલીભદ્ર અટકી ગયા. અને અટકી જવાનું કારણ માત્ર એટલું કે આ દ્રષ્ટિ ઊંચી કરી, માના જોવા માટે દ્રષ્ટિ ઊંચી કરી, બસ આટલો પ્રમાદ. આ પ્રમાદે 33 સાગરોપમની સજા ફટકારી દીધી. ખાલી આટલો જ પ્રમાદ, 33 સાગરોપમ. એટલે સમયની કેટલી કિંમત છે, ક્ષણની કેટલી કિંમત છે. માટે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહેતા, સમયમ ગોયમ મા પમાય. હે ગૌતમ, તું સમય પણ પ્રમાદ ન કર. શાલીભદ્રનો આટલો પ્રમાદ, માત્ર આટલો પ્રમાદ, દ્રષ્ટિ ઊંચી કરવાના પ્રમાદથી 33 સાગરોપમ એ તો થયા, પણ પાછું મનુષ્યમાં આવ્યા સિવાય મોક્ષે જવાય નહીં. એટલે પાછું મનુષ્યમાં આવવાનું, ચારિત્ર સ્વીકારવાનું અને વર્ષો સુધી ચારિત્ર પાડે, ત્યાર પછી આયુષ્ય પૂરું થાય ત્યારે મોક્ષ થાય. એટલે આટલો પ્રમાદ એ પણ કેટલું મોટું નુકસાન કરે છે. એટલે આપણે ત્યાં જ્ઞાનસારના સ્વાધ્યાયમાં પણ વાત આવી હતી કે ઉપસમ શ્રેણીમાં ચડેલા અને 14 પૂર્વધર મહાપુરુષો એને પણ કર્મ સત્તા છોડતી નથી. 11મા ગુણસ્થાનકે પહોંચ્યા પછી પણ એને અનંત કાળ સંસારમાં રખડાવે છે. કેટલીક વખત નિગોદમાં ધકેલી દે, અનંત કાળ સુધી ત્યાંથી બહાર ન નીકળી શકે. આ બાજુ 14 પૂર્વનું જ્ઞાન, આલા વિશિષ્ટ જ્ઞાની મહાપુરુષો, એને પણ આ કર્મ સત્તા પ્રમાદને પરવશ થઈ જાય તો એને પણ અનંત કાળ સુધી નિગોદની અંદર ધકેલી દે. જો આવા મહાપુરુષો એની પણ આ દશા થતી હોય તો આપણા જેવાનું શું કહ્યું? આપણે તો કેટલો પ્રમાદ કરીએ છીએ કે જેનો કોઈ હિસાબ જ નથી. તો આટલો જે પ્રમાદ છે એ આપણને ક્યાં લઈ જશે? એટલે સતત જાગૃતિ અહીં રહેવી જોઈએ. સુએ સામાયિએ, શ્રુત અને સામાયિક, કારણ કે શ્રાવક એ સામાયિક કરી રહ્યો છે. સુએ સામાયિએ દિણહમ ગુત્તિણમ ચૌણહમ કસાયાણમ પંચણહમ ઉપયાણમ. એટલે 12 વ્રતના 3 ભાગ કર્યા. શ્રાવક 12 વ્રતધારી હોય તો 12 વ્રતની અંદર સૌથી પહેલા અણુવ્રત આવે, ત્યાર પછી ગુણવ્રત આવે અને ત્યાર પછી શિક્ષાવ્રત આવે. અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત. આપણા ગુરુ ભગવંતો હોય એને માત્ર 5 મહાવ્રતો હોય અને આપણે એ મહાવ્રતોનું પાલન નથી કરી શકતા. એટલે આપણા માટે અણુવ્રત છે. અણુ એટલે નાના, અણુનો એક અર્થ થાય નાના. જે આપણા મહાત્મા સાધુ સાધ્વીજી ભગવંતો અહિંસા ધર્મનું જે પાલન કરી રહ્યા છે એ જ અહિંસા ધર્મ આપણે દરરોજ પૌષધ લઈને બેસીએ અને પૌષધની અંદર પણ પરઠવવા આદિનું પણ પરમાત્માની આજ્ઞાનુસાર કરીએ તો પણ સાધુ કરતાં 16મા ભાગની જ અહિંસા પાડી શકાય. આનાથી વધારે અહિંસા આપણે કદાપી પાડી શકતા નથી. એટલે આપણું જે વ્રત છે એ બહુ નાનકડું વ્રત છે. એટલે આપણે જે પણ વ્રતો સ્વીકારીએ છીએ એ વ્રતની અંદર અનુમોદનાનું પાપ ખુલ્લું છે. બાકીનામાં સાધુ સાધ્વીમાં અનુમોદનાનું પણ પાપ નથી. જ્યારે આપણી અનુમોદના તે ચાલુ છે. એટલે 5
પાંચે પાંચ બાબતમાં, એટલે સામાયિકની પ્રતિજ્ઞા લઈએ છીએ તો પણ પ્રતિજ્ઞામાં ગુરુ ભગવાન કહે છે ન કરેવી ન કારવેવી, બસ અનુમોદનાની પચ્ચખાંડ નથી આપતા. કરંતમ્પી અન્નમ ન સમનું જાણામી, એ આપણને પ્રતિજ્ઞા આપતી વખતે બોલાતું નથી, કારણ કે સામાયિકમાં પણ આપણી એ અનુમોદના જે પણ સંસારમાં બેઠેલા છે અને માટે અનુમોદનાનું પાપ સામાયિકમાં પણ ચાલુ છે. રોજનો એક સામાયિક કરવાનો જેને નિયમ છે એ મહિનામાં 30 સામાયિક કરે છે, અને 30 સામાયિક એટલે પૂરા 24 કલાક. એના 24 કલાક સામાયિકમાં ગયા મહિનામાં. પણ કોઈને તમે 100,000 વ્યાજે આપ્યા હોય, પછી પહેલી તારીખ આવે ત્યારે પેલાને એમ નથી કહેતા ભાઈ હું એક દિવસ સામાયિકમાં હતો માટે એક દિવસનું વ્યાજ કાપી લે, બાકીનું મને આપી દે, આવું નથી કહેતા. એટલે એનો અર્થ શું થયો? સામાયિકમાં પણ વ્યાજની ઇન્કમ ચાલુ હતી. એટલે સામાયિકમાં આ રીતે અનુમોદનાનું પાપ ચાલુ છે. એટલે આપણા જે અણુવ્રતો છે એ અણુવ્રતો અમુક અંશે જ લેવાય છે, પૂર્ણ રીતે આપણે વ્રતો નથી સ્વીકારી શકતા. એટલે અણુવ્રતો એને સારી રીતે પાળી શકાય માટે ત્યાર પછી આપણા માટે ગુણવ્રત બતાવ્યા. કારણ કે એ ગુણવ્રત બતાવવાનું કારણ શું છે? કોઈ 5 પ્રતિજ્ઞા તો લઈ લીધી: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 બાબતની અંદર હવે આપણે એમ નક્કી કરીએ છીએ કે ભાઈ હું આટલી દિશામાં જ જઈશ. કેમ આ નક્કી કરવાનું કારણ શું? હું ન્યૂ જર્સીની બહાર નહીં જાઉં, અથવા વધારે મારી ન્યુયોર્ક જોબ છે તો હું ત્યાં સુધી જઈશ, એનાથી આગળ નહીં જાઉં. ખાલી આટલું નક્કી કરી દે, એનાથી લાભ એ થાય કે 14 રાજલોકમાં જે હિંસા આદિ પાપો થઈ રહ્યા છે એ બધા જ પાપથી આપણો આત્મા બચી જાય. આપણે જેટલી જગ્યામાં જવાની છૂટ રાખી છે એટલી જગ્યામાં થતા હિંસા આદિ પાપો, એના જ પાપના આપણે ભાગીદાર. બાકી બધા જ પાપો એને આપણે ઓછીરાવી દીધા. એ બીજે જે પણ હિંસા આદિ થતી હોય એનું નુકસાન આપણા આત્માને ન થાય, એ કર્મબંધ આપણા આત્માને ન થાય. એટલા માટે આ દિક પરિમાણ વ્રત એની આવશ્યકતા છે. ગુણ ઉત્પન્ન કરે છે. દિશા પરિમાણ વ્રત આ અણુવ્રત પાડવામાં ગુણ ઉત્પન્ન કરે છે કે ભાઈ હું આટલી દિશામાં જ જઈશ, એનાથી આગળ નહીં જાઉં. અને પછી ભોગોપભોગ પરિમાણ, આટલી દિશામાં જઈશ પણ આટલી દિશામાં પણ હું ભોગ અને ઉપભોગની સામગ્રી આટલી જ વાપરીશ. કારણ કે એ દિશામાં પણ ઘણી બધી ભોગ અને ઉપભોગની સામગ્રી છે. ન્યુયોર્ક પહોંચતા સુધીમાં તો કેટલાય મોલ આવી જાય છે અને એમાં તો કેટલીય સામગ્રી છે. તે બધું પાપ આપણને ન લાગી જાય એટલે આપણે નક્કી કરીએ છીએ કે આજના દિવસે હું આટલા જ દ્રવ્યો વાપરીશ, આજના દિવસે હું આટલા જ વસ્ત્રો પહેરીશ, આજના દિવસે હું 1 કે 2 જોડી ચપ્પલનો ઉપયોગ જ કરીશ, એનાથી વધારે એનો ઉપયોગ નહીં કરું. જો આવો નિયમ ન સ્વીકાર્યો તો ત્યાં સુધીમાં જેટલા પણ પાપના સાધનો છે એ બધાનો દોષ લાગી જશે. એટલે આપણે નક્કી કરીએ છીએ શ્રાવક 14 નિયમ ધારે, અને 14 નિયમની અંદર આ બધા તમારા પાપોનો સંક્ષેપ થઈ જાય, જેમાં કરવાનું કંઈ નથી. તમે જે રીતે જીવન જીવો છો એ જ રીતે જીવન જીવવાનું છે. માત્ર મનથી નક્કી કરવાનું છે અને પ્રતિજ્ઞા લેવાની છે. માત્ર મનથી નક્કી કરી દે એટલા માત્રથી ધર્મ ન થાય, એટલા માત્રથી જીવ પાપથી બચી ન જાય. જો પ્રતિજ્ઞા વિના પણ ધર્મી થવાતું હોત તો આપણા કરતાં વધારે ધર્મી નિગોદના જીવો કેવા? કારણ કે નિગોદના જીવો હિંસા નથી કરતા, નિગોદના જીવો જુઠ્ઠું નથી બોલતા, નિગોદના જીવો ચોરી નથી કરતા, નિગોદના જીવો અબ્રહ્મ નથી સેવતા, નિગોદના જીવો પરિગ્રહ નથી રાખતા, અને તેમ છતાંય આપણે એને ધર્મી કહેતા નથી. કારણ કે પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરી નથી. એટલે ધર્મ તે છે કે જ્યાં પાપ ત્યાગની પ્રતિજ્ઞા હોય. તો આપણી એક પ્રતિજ્ઞા હોય, 14 નિયમ ધારીએ એટલે તમારે નક્કી થઈ ગયું. ભલે તમે 100 વસ્તુ ખાવાની છૂટ રાખો ચાલશે, પણ દુનિયામાં તો કેટલી બધી વસ્તુ છે. ન્યુયોર્ક પહોંચતા સુધીમાં તો કેટલી બધી ખાવા પીવાની સામગ્રી આવી જાય, એ બધાનું પાપ લાગી જાય. અને એનાથી આગળ વધીને માંસાહાર વગેરેનું પાપ પણ લાગી જાય, કારણ કે એની પ્રતિજ્ઞા નથી કરી, તમે નક્કી નથી કર્યું.
એટલા માટે એ દોષ પણ લાગી જાય. એટલે નક્કી કરવાનું કે હું આટલા જ દ્રવ્યો વાપરીશ, આટલા સચિત વાપરીશ, આટલી વિગઈ વાપરીશ, આટલા વસ્ત્રો વાપરીશ, તો એટલો જ દોષ લાગે, એનાથી વધારે ન લાગે. એટલે ભોગોપભોગ પરિમાણ એ કરવાથી પણ અણુવ્રતમાં ગુણ ઉત્પન્ન થાય છે, માટે એને ગુણવ્રત કહેવાય. ત્યાર પછી બોલો. પણ આપણે નિયમ લીધો હોય માંસાહારનો તો પણ ના, નિયમ લીધો હોય એને વાંધો નથી, હા. પણ જેને નિયમ, ઘણા લોકો શું છે નિયમ લેતા એટલા માટે ગભરાય છે. તમે તો હોટલમાં જતા નથી, પણ મોટા અમુક લોકોને હોટલમાં ખાવા જવું હોય એટલે વિચાર કરે કે ભાઈ આપણે ધ્યાન રાખશું, જઈને મંગાવશું, પણ તેમ છતાંય જો અજાણતા પણ આવી જાય તો આપણે દોષના ભાગીદાર ન બનીએ એટલા માટે નિયમ નથી લેવો. પણ આ વિચાર પણ ખોટો છે. આ વિચાર કેમ ખોટો છે? તો કે તમે નિયમથી ગભરાવાની જરૂર નથી. કદાચ અજાણતા આવી પણ ગયું તો તમે જે નિયમ લીધો છે એમાં અન્નત્તાના ભોગેણામ સહસા કારેણામ આ બધા આગારો છે, અને એનાથી તમને એ છૂટ મળી જ જાય છે કે ભાઈ આવી રીતે જો આવી ગયું તો એમાં તમારા નિયમનો ભંગ થતો નથી. ઈરાદાપૂર્વક જો લીધું તો જ નિયમનો ભંગ થાય. અજાણતા આવી ગયું, તમે ઉપયોગ રાખ્યો, સામેની વ્યક્તિને સૂચના આપી અને સૂચના આપવા છતાંય આવી ગયું તો પછી એનો દોષ આપણને લાગતો નથી. એટલે પચ્ચખાણમાં પણ તમે ગુરુ મહારાજને કહ્યું હોય કે મને એકાશ્રાનું પચખાણ આપો, અને ગુરુ મહારાજ આંબિલનું પચખાણ આપી દે તો એ તમારું એકાશ્રાનું પચખાણ જ ગણાય, ભલે ગુરુ મહારાજે આંબિલનું આપ્યું. ઉપયોગ એ પ્રમાણ છે. ઉવો ઓગિત્થ પ્રમાણમ ન પ્રમાણમ વંજન જ શરણા. તમારી ધારણા જે છે તે પ્રમાણ છે. ગુરુ ભગવંતે ભલે જે પણ પચ્ચખાણ આપ્યું છે, પણ આપણે જે ધાર્યું એ આપણું પચ્ચખાણ ગણાય. એટલે આ ઉપયોગ આપણે રાખવાનો છે. અને ત્યાર પછીનું જે વ્રત છે તે, હા બોલો. એટલે એમાં આ નિયમ ભંગ થાય અજાણતા તો પછી એમાં આલોચના ના લેવાય. નહીં, આલોચના આપણે એટલા માટે લઈએ છીએ કે આપણા પરિણામ નિર્ધ્વંસ ન થાય. અને ગુરુ મહારાજ પણ એટલા માટે આલોચના આપે છે કે બીજી વખત આપણાથી ભૂલ ન થાય એની કાળજી લે. એટલે એ આપણા સંતોષ માટે આલોચના આપે છે. હકીકતમાં આલોચના હોતી જ નથી, પણ એ આપે છે આપણને સંતોષ થાય કે ભાઈ મારાથી જે પાપ થઈ ગયું એને ગુરુ ભગવાન પાસે મેં પ્રાયશ્ચિત કરી લીધું એટલે હું એ પાપથી દૂર થઈ ગયો. પણ તમે જ્યારે પ્રતિજ્ઞા લીધી તે સમયે અમુક છૂટ રાખીને જ પ્રતિજ્ઞા લીધી છે, એટલે ત્યાં તમારા નિયમનો ભંગ એ રીતે થતો નથી. અતિચાર કહેવાય, અનાચાર ના કહેવાય. અને અતિચારનો દોષ તો તમે પશ્ચાતાપ કરો એટલે એ દૂર થઈ જાય છે, એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. બોલો. તો આપણે જે પરિમાણ વ્રત લઈએ, સપોઝ 30 માઇલ હોય કે જે બી હોય, તો 30 માઇલમાં ઘણા બધા પશુઓ આપણે જોઈએ છે રસ્તા વચ્ચે મરેલા હોય, તો એ 30 માઇલની અંદર પણ હોય તો આપણને દોષ હા, લાગે. લાગે. અને આપણે એની આલોચના લેવાની. આલોચના એટલે આપણે તો શ્રાવક તરીકે 14 નિયમ ધારવાના છે. 14 નિયમમાં તમે એટલું ધાર્યું એટલે પછી એની આલોચના લેવાની જરૂર નથી. પણ આપણને દોષ લાગે કે જેટલી દિશા જરૂર કરતાં જો વધારે દિશા આપણે રાખી છે તો એટલો દોષ આપણો વધારે વધી ગયો. પછી એ દોષ તમે પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ દ્વારા એ દૂર થાય છે. જે પણ આપણને જે કર્મબંધ થઈ રહ્યો છે એ કર્મબંધને તમારે દૂર કરવા માટે શું કરીએ છીએ? સૌથી પહેલાં તો પશ્ચાતાપ. બીજા નંબરમાં પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ. પ્રતિક્રમણ હોય પણ પશ્ચાતાપ ન હોય તો કર્મ દૂર ન થાય. આપણે જે પણ પ્રતિક્રમણ કરીએ છીએ પણ પશ્ચાતાપ પૂર્વકનું જો પ્રતિક્રમણ નથી તો કર્મ દૂર થતું નથી. એટલે બીજા નંબરમાં પશ્ચાતાપ પૂર્વકનું પ્રતિક્રમણ. ત્રીજા નંબરમાં જો કર્મ તમારું વધારે તીવ્રતાથી બંધાઈ ગયું છે તો તપ. અને ચોથા નંબરમાં જો કર્મ નિકાચિતની કક્ષા સુધી પહોંચી ગયું છે તો તમારું હવે કાંઈ ચાલે તેમ નથી. તો પણ તે સમયે એનો વારંવાર પશ્ચાતાપ કરવાથી લાભ એ છે કે એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમારી ક્ષમતા ટકી રહેશે, તમે નવું કર્મ નહીં બાંધો. આ મોટો લાભ છે. એટલે કદાચ કર્મ નિકાચિત પણ થઈ ગયું તો પણ એનો પશ્ચાતાપ એ સતત ને સતત ચાલુ રહે તો મોટો લાભ આ છે કે તમે નવા કર્મબંધથી બચી જાઓ છો. એ મોટો લાભ છે. હા, એટલે આપણી વાત એ હતી કે અનર્થ દંડ વિરમણ જો આ ત્રીજા નંબરમાં આવ્યું. પહેલાં આપણે નક્કી કર્યું ભાઈ ભોગ અને ઉપભોગમાં હું આટલા સાધનો વાપરીશ. પછી કે અનર્થ દંડ
ભાઈ જેના દ્વારા મારો આત્મા ખોટી રીતે દંડાય છે એ મારે શા માટે એનો ઉપયોગ કરવો જોઈએ? મેં ભલે 25 વસ્તુની છૂટ રાખી, પણ આ ચટણી તો મારે આટલી જ વાપરવાની છે, તો આટલા માટે મારે એક દ્રવ્ય ગણવાનું? કે એવી રીતે તમે જો ગણતરી કરતા જાઓ તો કેટલી બાદબાકી થઈ જાય. ત્યાં અનર્થન, જેના વિના આપણને ચાલી શકે તેમ છે એવી એનો ઉપયોગ ન કરવો. ઘરમાં બેઠા છીએ, ટીવી જોયા વિના ચાલે છે, પણ તેમ છતાંય જો ટીવી ચાલુ કર્યું તો એ અનર્થદંડ છે. હિંચકા ઉપર બેસીને હિંચકા ખાધા તો એ અનર્થદંડ છે. તો આવા જે અનર્થદંડના પાપો છે એનાથી બચવાનો પ્રયત્ન, કે જ્યાં આપણા આત્માને એ કરવાની બિલકુલ આવશ્યકતા નથી, તો એનાથી વર્તમાન પત્ર વાંચવું તો એ કંઈ જરૂરી નથી વાંચવાનું, પણ એ વાંચીએ. વોટ્સઅપમાં વારંવાર સમાચારો જોયા કરીએ અને મોકલ્યા કરીએ. જે શાસનના સમાચાર માટે એક જુદી વાત છે કે તમે અનુમોદના વગેરેની અંદર એ સહાયક થાય છે, પણ બિનજરૂરી જે જોયા કરીએ છીએ તે બધું અનર્થદંડ છે. કારણ કે તમે જેટલું પણ વોટ્સઅપ વાપરો છો એટલી ઇલેક્ટ્રિસિટી તો વપરાય જ છે. કારણ કે એના વિના, ચાર્જ કર્યા વિના મોબાઈલ ચાલવાનો નથી. અને ઇલેક્ટ્રિસિટી જ્યાં વપરાય ત્યાં 6 કાયના જીવોની વિરાધના થઈ. કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિસિટી આવે એટલે 6 કાયના જીવોની હિંસા થાય. તો બિનજરૂરી એ પાપ ન કરવું. એટલે 3 ગુણવ્રત કહેવાય છે કે આપણને આ 5 અણુવ્રત પાડવામાં આ 3 વધારે સહાયક થાય છે. એટલે આ 3 બાબત નક્કી કરવાની. હું આટલી દિશાથી વધારે આગળ જઈશ નહીં, અને એમાં પણ ભોગ અને ઉપભોગના આટલા જ સાધનોનો ઉપયોગ કરીશ, અને એ સાધનોમાં પણ જેના વિના ચાલી શકે તેમ હશે તે હું નહીં વાપરું. શા માટે 3 શાક ખાવાના? એક શાકથી પણ પેટ તો ભરાય જ છે, તો 3 શાક વાપર્યા એટલે અનર્થદંડ થઈ ગયું. 3 શાક એ બિનજરૂરી થઈ ગયું. એટલે જે શરીરને પોષણ આપવા માટે રોટલી, દાળ, ભાત, શાક ખાવા પડે અર્થદંડ કહેવાય, પણ મિષ્ટાન જોઈએ, ફરસાણ જોઈએ તો આ બધું અનર્થદંડ કહેવાય. એનાથી આહાર સંજ્ઞા વધારે પોસાય છે, અને આહાર સંજ્ઞા એ જીવને મોટું નુકસાન કરે છે. તપની અંદર પણ એવી અપેક્ષા રહે છે કે મને આ મળે તો સારું, આ મળે તો સારું, આ મળે તો સારું, એટલે એ આપણા આત્માને નુકસાન કરે છે. એટલે 3 ગુણવ્રત અને ત્યાર પછી 4 શિક્ષાવ્રત. જો ગુણવ્રતમાં, અણુવ્રતમાં શું કહ્યું? ભાઈ અમુકની અંદર ત્યાગ અને અમુકમાં પ્રમાણ નક્કી કર્યું. હિંસાનો ત્યાગ, અસત્યનો ત્યાગ, જુઠ્ઠું બોલવાનો ત્યાગ, એટલે વિરમણ શબ્દ ત્યાં આવે છે. પ્રાણાતિપાત વિરમણ, વૃષાવાદ વિરમણ, પણ પરિગ્રહમાં વિરમણ નહીં. સાધુ સાધ્વી માટે પરિગ્રહમાં વિરમણ, આપણા માટે પરિગ્રહમાં પરિમાણ. કારણ કે આપણે એનું પ્રમાણ નક્કી કરવાનું છે. સાધુ રોજ ગોચરી ઓરવા માટે જાય એ એના માટે ધર્મરૂપ છે. આપણે દરરોજ કોઈના ઘરે ભાણું માંડીને જમવા બેસી જઈએ એ આપણા માટે શોભારૂપ ન ગણાય. એટલે આપણા માટે પરિગ્રહ એટલે નક્કી કરવાનું છે, ભાઈ આનાથી વધારે હું નહીં રાખું. એટલે આપણે આપણું પ્રમાણ નક્કી કરવાનું છે. એમ દિશાનું પણ પ્રમાણ નક્કી કરવાનું છે. ભોગ અને ઉપભોગના સાધનનું પણ પ્રમાણ નક્કી કરવાનું છે. અને અનર્થદંડને છોડવાનું છે. એમાં પ્રમાણ નક્કી નથી કરવાનું કે ભાઈ હું અડધો કલાક ટીવી જોઈશ, આવું પ્રમાણ નક્કી નથી કરવાનું. એનો તો ત્યાગ જ હોય. જે અનર્થદંડ છે, જેની અંદર બિનજરૂરી આત્મા દંડાય છે, હું આ પેપર આટલો ટાઈમ વાંચીશ વર્તમાન પત્ર, તો એ તો અનર્થદંડ છે, એ ઝેર છે. એ ઝેરના અખતરા એ ક્યારેય ન કરવાના હોય. એટલે એનો તો ત્યાગ જ કરવાનો હોય. એની અંદર ક્યાંય પ્રમાણ નક્કી ન કરવાનું હોય. પણ શિક્ષાવ્રતની બાબતની અંદર ક્યાંય ત્યાગ પણ નથી, પ્રમાણ પણ નહીં. એટલે શિક્ષાવ્રતમાં એમ નથી કે સામાયિક પરિમાણ વ્રત, દેશાવકાશી પરિમાણ વ્રત, આવા શબ્દનો ઉપયોગ નથી કર્યો. કેમ? ભાઈ એમાં પ્રમાણ નહીં. બહુસો સામાય્યમ પૂજ્યા, વારંવાર કરવાનું છે. જેટલું વધારે બની શકે એટલું વધારેમાં વધારે કરવાનું છે. પ્રમાણ નક્કી કરવું હોય તો એમ નક્કી કરવું કે મિનિમમ આટલું તો કરીશ, પણ મિનિમમ આટલું કરીશ એમ કહીને સંતોષ માનીને અટકી જાય તો ના ચાલે. પછી ઘણી વખત લોકોને સંતોષ આવી જાય છે કે ભાઈ ચાલો આજનો સામાયિકનો નિયમ હતો, સવારે સામાયિક થઈ ગયું એટલે હવે છૂટા, તો એ ના ચાલે. ત્યાં બહુસો સામાય્યમ પૂજ્યા, વારંવાર કરવાનું છે. દેશાવકાશી વારંવાર કરવાનું છે. બોલો તમારા માટે દેશાવકાશી આજના દિવસે કેટલું બધું સહેલું, 15 કલાકનો દિવસ.
એટલે દેશાવકાશી કેટલું બધું સહેલું થઈ જાય. અરે એ દેશાવકાશી પૌષધોપવાસ એનાથી આગળ છે. આજના દિવસે આપણે પૌષધ આયનબિલ સાથે પણ કરીએ છીએ, એકાદના સાથે પણ કરીએ છીએ, પણ શાસ્ત્રીય નિયમ એ છે કે પૌષધ ઉપવાસ સાથે જ કરવાનો. પૌષધોપવાસ વ્રત છે, પૌષધ આયનબિલ વ્રત નથી, પૌષધ એકાસન વ્રત નથી, પૌષધોપવાસ વ્રત છે. એટલે ઉપવાસ સાથે પૌષધ હોવો જોઈએ. એ રીતે એ પૌષધ કરવાનો છે. એટલે સામાયિક કરતા દેશાવકાશિક આગળ છે, કારણ કે એમાં મિનિમમ 10 સામાયિક છે, 10 ગણો લાભ છે. એક સામાયિક કરો એટલે 92,59,25,925 આટલા પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય. માત્ર એક જ સામાયિક જો ભાવપૂર્વકનું થઈ ગયું તો આટલું દેવનું આયુષ્ય. 10 સામાયિક એટલે આગળ એક મીંડું વધી જાય. બોલો સર, તો પછી પૌષધનો પચખાણ લઈ આહાર પોષણ દેશો સબો કહીએ છીએ. સબ્બવો તિવ્યાર ઉપવાસ માટે, દેશવો તિવ્યાર ઉપવાસ માટે, સબ્બવો 24 ઉપવાસ માટે. એટલે આહાર પૌષધ, કારણ કે આપણે પાણીને પણ આહાર કહીએ છીએ. અસણમ પાણમ ખાઈમમ સાઈમમ 4 પ્રકારનો આહાર છે. એટલે એમાં જે દેશવો શબ્દનો ઉપયોગ કર્યો છે એ પાણી વાપરવા માટે દેશવો શબ્દનો ઉપયોગ છે. આહાર વાપરવા માટે દેશવો શબ્દનો ઉપયોગ નથી. એટલે જે પણ પૌષધ થાય છે એ પૌષધ એટલે જે ધર્મની પુષ્ટિ કરે એને પૌષધ કહેવાય. પૌષધની વ્યાખ્યા એ છે. અને પૌષધમાં 4 પ્રકારનો ધર્મ છે: દાન, શીલ, તપ અને ભાવ. તો દાનમાં અભયદાન આપો છો. પૌષધ કર્યો એટલે આખા દિવસમાં તમે બીજા જીવોને અભયદાન આપી દીધું. એટલે અભયદાન સર્વશ્રેષ્ઠ છે. શીલ ધર્મ બ્રહ્મચર્યનું કે 5 ઇન્દ્રિયોના વિષયોની બાબતમાં કંટ્રોલ આવી ગયો, એટલે શીલ ધર્મ થઈ ગયો. ઉપવાસ કરો છો એટલે તપ થઈ ગયો. અને શુભ ભાવ આખા દિવસમાં, બોલો કેવો શુભ ભાવ. કુમારપાળ મહારાજા પૌષધમાં છે, કેવો શુભ ભાવ. અહીં મકોડો આવ્યો તો મકોડાને દૂર કરવાનો પ્રયત્ન નથી કરતા, ચામડી કાઢીને સાઈડ ઉપર મૂકી દે છે કે ચાલો ભાઈ આ મકોડાને મારે હેરાન નથી કરવો, પણ પોતાની ચામડી કાઢીને સાઈડ ઉપર મૂકી દીધી. કેવો ભાવ હશે. જીવ રક્ષા, જીવોને બચાવવાનું આ પરમાત્માનું શાસન છે. અન્ય ધર્મીઓમાં બીજે તો શું હોય, બીજી જગ્યાએ એ કે ભાઈ બીજાનું જે થવાનું હોય તે થાય, હું શાંતિથી જીવું, મજેથી જીવું. જે અન્ય ધર્મીઓ છે એને આ ગણાય કે ભાઈ બીજા મરે તો ભલે મરે, પણ મને ક્યાંય તકલીફ ના થવી જોઈએ. અને આ વિચારે આપણા ઘરમાં ગુડ નાઇટની ટેબ્લેટો વગેરે આવી ગઈ, કારણ કે મને ક્યાંય તકલીફ ના પડવી જોઈએ, બસ એ. અને આર્ય ધર્મ એમ કે છે ભાઈ જીવો અને જીવવા દો, તમે શાંતિથી જીવો, બીજાને શાંતિથી જીવવા દો. જૈન દર્શન એમ કે છે તમે મરીને પણ બીજાને જીવાડો. આ જૈન દર્શન છે કે ધર્મરુચિ અણગાર જોયું કે કડવી તુંબડીનું શાક આવી ગયું છે અને પરઠવવા જતાં આટલી કીડીઓની વિરાધના થાય છે, તો પોતે જ ગટગટાવી ગયા. ભલે પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, પોતાનો કાળ ધર્મ થઈ ગયો, તો એ કાળ ધર્મ માટે તૈયાર, પણ બીજા જીવોની હિંસા મારે નથી કરવી. આ પરમાત્માનું શાસન છે. એટલે પરમાત્માના શાસનની અંદર બીજાને, આપણે મરીને પણ બીજાને જીવાડવાની વાત છે. તો આ પૌષધની અંદર 4 પ્રકારનો ધર્મ સચવાય છે: દાન, શીલ, તપ અને ભાવ. અને જો એમાં અંતરાય વગેરે કોઈને કરીએ તો જબરજસ્ત ચારિત્ર મોહનીય કર્મ બંધાય. અને એ ચારિત્ર મોહનીય કર્મ એવું હોય કે ભવાંતરની અંદર તમને ચારિત્ર ઉદયમાં આવે નહીં. અને કેટલોય કાળ ક્યાંક દર્શન મોહનીય કર્મ પણ બંધાઈ જાય. અને દર્શન મોહનીય કર્મ બંધાયું એ તો બહુ મોટું નુકસાન કરે. 70 કરોડ સાગરોપમ સુધી પરમાત્માનું શાસન જ ન હોય એવા પ્રકારનું એ કર્મ બંધાઈ જાય. એટલે ક્યારે પણ ચારિત્રની બાબતની અંદર, કારણ કે પૌષધ એ ચારિત્ર છે, સામાયિક એ ચારિત્ર છે, દેશાવકાશી કે ચારિત્ર છે, તો એ બાબતમાં કોઈને અંતરાય વગેરે આપણાથી કરી શકાય નહીં. જો કરવા ગયા તો આવા તીવ્ર કર્મો આત્મા બાંધી બેસે. અને અતિથિ સંવિભાગ નામનું વ્રત, એટલે જેમાં પૌષધ તો છે જ, અને એ પૌષધ પણ 8 પહોરનો છે, માત્ર દિવસનો નથી, 8 પ્રહરનો પૌષધ. અને બીજા દિવસે એકાસનું કરીને ગુરુ ભગવાન જે વોરે એ દ્રવ્યો આપણે વાપરવાના, બીજા નહીં. એટલે ગુરુ ભગવંતનો અહીં યોગ નથી મળતો.
તો અહીં કોઈ સાધર્મિકને આમંત્રણ આપીને સાધર્મિક જેટલા દ્રવ્યો વાપરે એટલા દ્રવ્યો આપણે વાપરવાના. તો એ રીતે આ અતિથિ સંવિભાગ નામનું વ્રત છે, એટલે શિક્ષા વ્રત છે. એટલે જે આપણે ચારિત્રાચારની અંદર પંચણહમ અણુભયાણમ, 5 અણુવ્રતને વિશે મને કોઈ પણ પ્રકારનો દોષ લાગ્યો હોય એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ 5 બાબતમાં મારાથી કોઈ પણ પ્રકારનો દોષ સેવાઈ ગયો હોય. તિણહમ ગુણભયાણમ, અને 3 ગુણવ્રત, દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત, એ બાબતમાં મારાથી વિપરીત આચરણ થયું હોય. અને ચૌણહમ શિક્ષાવયાણમ, 4 શિક્ષા વ્રત કે જેનું હું પાલન ન કરતો હોઉં અથવા બીજા પાલન કરતા હોય એમાં અંતરાયાદી ઊભા કર્યા હોય તો એ 12 વિહસ્સ, એ 12 પ્રકારનો સાવગ ધમ્મસ્સ. સાવગધમસ્સ ન બોલાય, ઘણા લોકો સાવગધમસ્સ બોલે છે, એમ નહીં. સાવગ શબ્દ અલગ છે, ધમ્મસ્સ શબ્દ અલગ છે. એટલે શ્રાવક ધર્મ, 12 પ્રકારનો શ્રાવક ધર્મ, એટલે 12 પ્રકારનો એટલે 12 વ્રત. પણ જ્યાં 12 વ્રત હોય ત્યાં મૂળમાં સમ્યક દર્શન તો હોય જ. એટલે જ્યાં 12 વ્રતની વાત છે ત્યાં સમ્યક દર્શન સમજી લેવાનું, ત્યાં 5 આચારોને પણ સમજી લેવાના. એટલે આપણે વંદિતતા સૂત્રની અંદર જોમે વયાઈ યારો નાણે તહ દંશણે ચરિત્ય, ભલે એમાં વંદિતતામાં જ્ઞાનાચાર આદિના અતિચાર બતાવ્યા નથી પણ એક લાઈનથી બતાવી ભાઈ વયાઈ યારો, એમાં દરેક વ્રતના જુદા જુદા અતિચારો બતાવ્યા છે. એટલે શ્રાવક ધર્મના આચારોની જે વાત હોય ત્યાં 12 વ્રતની સાથે સાથે સમ્યક દર્શનની પણ વાત હોય, 5 આચારની પણ વાત હોય અને સંલેષણાની પણ વાત હોય. સંલેષણા એટલે સામાન્ય રીતે અંત સમયની આરાધના, એને આપણે સંલેષણા કહીએ છીએ. એટલે તે સમયે પરિણામ, આમ કહેવાય અંત સમયે, પણ અંત સમય સિવાય પણ આપણા પરિણામ ન બગડવા જોઈએ. ધર્મના બદલામાં કોઈ અપેક્ષા વગેરે, સુખ આવે તો હું વધારે જીવું તો સારું, દુઃખ આવે તો જલ્દી મરી જાઉં તો સારું, આવી કોઈ અપેક્ષા, કોઈ ઈચ્છા આપણાથી ન કરી શકાય. એટલે આ રીતે 12 વિહસ્સ સાવગ ધમ્મસ્સ જમ ખંડિયમ જમ વિરાહ્યમ. બંનેમાં ફરક શું છે? ખંડના અને વિરાધના. વિરાધના એટલે અતિચાર અને ખંડના એટલે અનાચાર. ખંડ્યું હોય એટલે એ વ્રતને મેં ભાંગી નાખ્યું હોય એટલે ખંડ્યું હોય, અને વિરાહ્યમ એટલે વિરાધના થઈ હોય. તો તસ્સ મિથ્યામિ દુક્કડમ, તે મારું પાપ મિથ્યા થાઓ. એટલે આખું જે આપણે આલોચના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ એના માટે જે પણ બોલી રહ્યા છીએ એની અંદર આ બધી બાબતો એનો વિચાર કરવાનો. અને ત્યાર પછી જો કાયોત્સર્ગ કરતા હોઈએ તો આપણે તસ્સ ઉત્તરી સૂત્ર બોલીએ છીએ. ઉત્તરી ન બોલાય, ઘણા તસ ઉત્તરી કરણે, ઉત્તરી નહીં, ઉત્તરી, રી દીર્ઘ, ત ડબલ, તસ્સ ઉત્તરી કરણેણમ પાયચ્છિત્ત કરણેણમ વિસોહી કરણેણમ વિસલ્લી કરણેણમ પાવાણમ કમ્માણમ નિગ્ગાયણઠાએ ઠામી કાઉસક્કમ. તો કે હું કાયોસર્ગ માટે કરું છું. આજે ચારિત્રાચારના બધી વાત કરી તો એ બધી જ વાત ચારિત્ર અંગેની હતી. તો હવે કે છે તસ્સ ઉત્તરી કરણેણમ, આ સૂત્ર બોલવા છતાંય મારામાં બીજા કોઈ પણ દોષો બોલવાના રહી ગયા હોય તો એની વિશેષ શુદ્ધિ માટે અને એ શુદ્ધિ કરીને પ્રાયશ્ચિત્ત કરવા માટે પાયચ્છિત્ત કરણેણમ. કારણ કે એ સૂત્ર બોલ્યા પછી પક્ષીનું, ચોમાસીનું, સંવત્સરીનો બધા કાઉશક વખતે ઈચ્છામી ઠામી પછી તસ્સ ઉત્તરી અન્નત બોલીને 12 લોગસ, 20 લોગસ, 40 લોગસ આ બધો કાયોસર્ગ પછી કરાય છે. એટલે એ કે પ્રાયશ્ચિત્ત કરણેણમ, એટલે 12 લોગસ એ પણ પ્રાયશ્ચિત માટે છે. જેમ પ્રાયશ્ચિત માટે તપ પણ હોય એમ કાયોસર્ગ પણ હોય. તો કે તપમાં શું પ્રાયશ્ચિત? તો કે તપમાં 15 દિવસે એક ઉપવાસ, એ તપનું પ્રાયશ્ચિત છે આપણા માટે. પરમાત્માની આજ્ઞા મુજબનું શ્રાવક જીવન હોય તો પણ મિનિમમ એક ઉપવાસ 15 દિવસે કરવાનો આવે. એટલે વર્ષમાં મિનિમમ 30 ઉપવાસ એ આપણા પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આપણે કરવાના છે. આરાધનાના જુદા, માત્ર પ્રાયશ્ચિત્ત સ્વરૂપે 30 ઉપવાસ હોય. 21 પક્ષી પ્રતિક્રમણના 21 ઉપવાસ, 3 ચોમાસીનો છઠ એટલે 3 છઠ
એટલે 6 ઉપવાસ, 21 ને 6 27, અને સંવત્સરીનો 8મ એટલે 3 ઉપવાસ. આ 30 ઉપવાસ બધા જ શ્રાવક શ્રાવિકાઓએ કમ્પલસરી કરવાના હોય. હવે ઉપવાસ જેનાથી નથી થઈ શકતો એને એક ઉપવાસની સામે 2 આયંબિલ નથી થતા એને એક ઉપવાસ બરાબર 4 એકાદના, એ નથી થતું એના માટે 8 બેસના, એ નથી થતું એના માટે 2000 સ્વાધ્યાય, એ પણ કરવાની જેનામાં શક્તિ નથી એ 20 બાધા પારાની નવકારવાળી, એક ઉપવાસ બરાબર 20. એ રીતની આ રીતની આપણી આરાધના, આ આરાધના નહીં પણ આ પ્રાયશ્ચિત, આ પ્રાયશ્ચિત જેમ કાયોસર્ગ પ્રાયશ્ચિત છે એવી રીતે આ તપ એ પણ પ્રાયશ્ચિત છે. તો પ્રાયશ્ચિત્ત કરણેણમ, હું કાયોસર્ગ શા માટે કરું છું તો કે પ્રાયશ્ચિત્ત માટે કાયોસર્ગ કરું છું. અને પ્રાયશ્ચિત્ત દ્વારા મારે શું કરવું છે તો કે વિશોહી કરણેણમ, એ પ્રાયશ્ચિત્ત દ્વારા મારે મારા આત્માની વિશુદ્ધિ કરવી છે. પણ એ વિશુદ્ધિ થાય કેવી રીતે તો કે વિશલ્લીકરણેણમ, આત્મા જો 3 શલ્ય વગરનો થાય તો વિશુદ્ધિ થાય. માયા શલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય, આ 3 શલ્ય જો જાય તો જ આત્માની વિશુદ્ધિ થાય. આ બાજુ આરાધના મોટી કરે પણ જો આ 3 શલ્ય આત્મામાં પડેલા છે તો એ મોટી આરાધના પણ કાંઈ જ લાભ આપે નહીં. કારણ કે જેમ પગમાં કાંટો વાગ્યો હોય અને આગળ જવું હોય તો કાંટો કાઢ્યા વિના આગળ ગતિ ના થઈ શકે, એમ અધ્યાત્મ જગતના 3 કાંટા છે. એ કાંટા જ્યાં સુધી ભોંકાયેલા હોય ત્યાં સુધી આત્મા અધ્યાત્મ માર્ગમાં એક પણ ડગલું આગળ વધી શકે નહીં. એટલે આત્માની જો વિશુદ્ધિ કરવી છે તો સૌથી પહેલા માયાને દૂર કરવાની. એટલે અંદર જુદું ને બહાર જુદું. મધુ તિષ્ઠતિ જીહ્વાગ્રે હૃદય તું હલાહલમ, જીભ ઉપર મધ અને હૃદયમાં ઝેર, આવું જો હોય તો એને માયા કહેવાય. લોકોની સામે મીઠું મીઠું બોલવું અને અંદર કંઈક જુદું જ પડેલું હોય તો એ માયા શલ્ય. આ સૌથી મોટો કાંટો છે. લક્ષ્મણા સાધ્વીજી જેવા આવા ઉત્તમ સાધ્વીજી, ઉત્તમ ચારિત્રનું પાલન કરનારા પણ જરા જેટલી માયા રહી ગઈ. કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે એમ સમજીને ભગવાન પાસે પ્રાયશ્ચિત માંગ્યું, ગુરુ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. એનાથી એ વધારે તપ કર્યો અને તો પણ 80-24 જેટલો પોતાનો સંસાર વધાર્યો. 800 કરોડ સાગરોપમનો એમનો સંસાર વધ્યો. વધવાનું કારણ શું? આટલી માયા. બસ છે કંઈ જુદું વિચાર પોતાને આવ્યો છે અને બીજા કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવ્યો. બસ આ રીતે પ્રાયશ્ચિત લીધું. તો આ માયા સૌથી મોટો દોષ છે. કપટ કદાપી ના કરાય. તમે 100,000 ખર્ચ્યા, કોઈ તમારી અનુમોદ ના કરે તો તેવા સમયે તમારે કહેવાનું છે કે ભાઈ તમે અનુમોદના કરો છો તે મેં મારા જ પૈસા આપ્યા છે એવું નથી. શ્રાવિકાના પણ $5,000 છે, $1,000 છે, $500 છે. જો આવો ખુલાસો ન કરો તો બધી ક્રેડિટ આપણે લઈ લઈએ તો પણ એને માયા કહેવાય. એટલે જેને જે ક્રેડિટ આપવાની હોય એ ક્રેડિટ જો આપણે આપીએ નહીં તો એ માયા છે. એટલે એવી પણ માયા ન થવી જોઈએ. કોઈ પણ બાબતની અંદર ક્યારે કોઈ આપણી અનુમોદના કરે તો આ બધાના સાથ અને સહકારથી થયું છે, મારા એકલાથી નથી થયું, અથવા તો એની અંદર આટલા લોકોએ એને લાભ લીધો છે. તો એ રીતે એ દૂર થવી જોઈએ. એટલે માયા શલ્ય, નિયાણ શલ્ય, ધર્મના બદલામાં સાંસારિક પદાર્થની અપેક્ષા, એને નિયાણું કહેવાય. એ પણ આજે ઘણા લોકો ભૂલ ભૂલામણીની અંદર આવું કરી બેસે છે. સંસારમાં ઘણી જાતની તકલીફો હોય એટલે હું આ કરું, જો મને આ લાભ થઈ જાય તો એ નિયાણું છે. અને નિયાણું એક એવી વસ્તુ છે, મળી જાય છે. કારણ કે ધર્મ કલ્પવૃક્ષ છે. એટલે કલ્પવૃક્ષ પાસે તો જે માગો તે મળે. પણ નુકસાન એ છે કે જ્યારે મળે ત્યારે દુર્બુદ્ધિ જોડે આપે છે અને દુર્બુદ્ધિ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. માટે તે કરવા યોગ્ય નથી. બહુ તો ક્યાંય તકલીફ હોય તો એટલું વિચારી શકાય કે આટલું જો દૂર થઈ જાય તો મારી ધર્મની આરાધના સાધના સારી થાય. અને પછી ખરેખર જો દૂર થઈ જાય તો આરાધના સાધનામાં આગળ વધે તો ત્યાં કને વાંધો નથી. અરિહંત સિદ્ધસુરી મહારાજ એને વિચાર્યું કે જો આ ટીબીનું દર્દ આમ કોઈ જુએ તો કે ભાઈ આ કેવી રીતે ઉપર જશે.
ઉપર યાત્રા કરી શકે એમ જ નથી. પણ એ કે ગમે તેમ થાય, મારે તો દાદાની યાત્રા કરવી જ છે. અને ઉપર ચડી ગયા ને ચડ્યા પછી લાગ્યું કે અરે આ તો હવે તો 7 યાત્રાએ થાય તેમ છે. એટલે ત્યાં જ છઠના પચખાન લઈ લીધા. બહુ બાલ્યાવસ્થાની વાત છે. અને એ પચખાન લઈને એને 7 યાત્રા કરી. પહેલા તો જે મહાત્મા પાસે ગયા એને ના પાડી, ભાઈ તમને દીક્ષા ના અપાય આવા શરીર અંદર. પછી બીજા મહાત્મા મંગલ પ્રભુ વિજય, તો એને કહ્યું કે આનામાં સત્વ તો છે એટલે દીક્ષા આપો, પણ એના સંકલ્પ માત્રથી, ચારિત્રનો સંકલ્પ કર્યો કે જો સારું થઈ જાય તો હું ચારિત્ર સ્વીકારીશ. અને 7 યાત્રા પૂરી થઈ અને શરીર એકદમ નિરોગી, કંઈ નહીં શરીરની અંદર. અને એ રીતે ચારિત્ર ગ્રહણ કર્યું અને કેવું ઉત્તમ ચારિત્ર પાડ્યું. હરિહંસ સિદ્ધસુરી મહારાજ એટલે કેટલીય 24 છઠ કરીને 7 યાત્રાઓ એમને કરી. જબરજસ્ત તપસ્વી. એટલું જ નહીં, અમારે ત્યાં નાનકડું ગામ અમારું ચિત્રોડ કરીને રાપર તાલુકામાં, ત્યાં વિહાર કરીને આવ્યા અને જોયું કે અહીં શ્રાવકનું એક જ ઘર છે, મારો ભાઈ જ રહે. એટલે કે ભાઈ અહીં તો આપણા માટે ગોચરી થવાની છે, નિર્દોષ ગોચરી મળવાની નથી. ઉપવાસનું પચખાન લઈ લીધું. એટલે આવા તપસ્વી અને નિર્દોષ ગોચરીનો એટલો બધો આગ્રહ અને આવા મહાપુરુષો એ થઈ ગયા. એટલે નિયાણ શલ્ય, એના કારણે તમારા ધર્મમાં આગળ વધો ત્યાં વાંધો નથી, પણ કંઈક ઈચ્છા પૂરી થઈ ગઈ અને પછી પાછા સંસારની અંદર લપેટાઈ જઈએ તો એ દુર્બુદ્ધિ આત્માને દુર્ગતિમાં ધકેલી દે. અને મિથ્યાત્વ શલ્ય, તામલી તાપસ મિથ્યાત્વ શલ્યથી યુક્ત હતો. માટે 60,000 વર્ષનો ઘોર તપ, અને તેમ છતાંય સમ્યક દ્રષ્ટિ આત્માની નવકારથી જેટલો પણ એને લાભ નહીં. કારણ કે મિથ્યાત્વ નામનો દોષ હતો, અને એ દોષના કારણે પારણાની અંદર એ બિચારો નિગોદ વાપરતો હતો. કારણ કે એને ખબર નહોતી કે આ અનંત કાય છે, આની અંદર અનંત જીવોની વિરાધના થાય. કારણ કે જ્યાં પાણી વધારે સમય સુધી રહે ત્યાં નિગોદ ઉત્પન્ન થઈ જાય. એટલે એને જે ધોઈને રાખે પાણી ઉત્પન્ન, નિગોદના જીવો ઉત્પન્ન થઈ જાય અને એ વપરાતું હતું પારણામાં. અને એના કારણે એ મિથ્યાત્વ શલ્યથી યુક્ત હતા. તો આ ત્રણેય શલ્ય જ્યારે આત્મામાંથી દૂર થાય ત્યારે આત્માની વિશુદ્ધિ થાય. એટલે કાયોત્સર્ગ કરવા દ્વારા મારે આ 3 શલ્યથી દૂર થઈને આત્માની વિશુદ્ધિ કરવી છે. અને ભાવાણમ કમ્માણમ નિકાયન જ થાય. પાપ કર્મનો નાશ કરવા માટે હું આ કાયોત્સર્ગ કરું છું. એમ કરીને એ કાયોત્સર્ગની વાત છે ને, ગઈકાલે આપણે એની આગળની વાત કરી દીધેલી અન્નથ સૂત્રની, કે કાયોત્સર્ગમાં કઈ રીતે રહેવું. આવતીકાલે કોઈ બીજું સૂત્ર આપણે જોઈશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલે તો નિચાન. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણ દોષાપ્રયંતુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મુનિ સુબ્રત સ્વામી ભગવાન જય. આવતીકાલે એટલે શું છે સમય સચવાય અને આવતી પહેલા યાદ કરાવજો શરૂઆતમાં, એટલે આપણે આપી દઈશું. અને છેલ્લે 10 મિનિટ પ્રશ્નોત્તરી અહીંયા રાખી દઈશું. એટલે જેને કંઈ પ્રશ્નો હોય ને તો એ પણ